હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું નિકિતાની રસોઈમાં. આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો શીરો. તો તેના માટે આપણે સૌ પ્રથમ 1 વાટકી કકરો ઘઉંનો લોટ લઈશું. તેની સામે આપણે 1 વાટકી જેટલું ઘી લઈશું અને 1 વાટકી જેટલો ગોળ લઈશું. અને ઘઉંનો લોટ 1 વાટકી લીધો હોય તો 2 વાટકી આપણે પાણી અને કાજુ બદામ ઝીણા સમારેલા અને ઇલાયચી પાવડર લઈ લઈશું. તો આપણે એક પેનમાં 2 વાટકી જે પાણી લીધું છે તે ગરમ કરવા મૂકી દઈશું. અને બીજી બાજુ આપણે પેનમાં જે ઘી છે તે લઈ લઈશું અને ઘીને ગરમ કરી દઈશું. ઘી બધું ઓગળી જવા દેવાનું છે. આપણે ત્યાં સુધી પાણી ગરમ થઈ ગયું છે તો જે ગોળ આપણે લીધો તો 1 વાટકી તે ગરમ પાણીમાં નાખી દઈશું અને ઓગાળી દઈશું. ઘીને બરાબર ગરમ થવા દેવાનું છે. ઘી એકદમ ઓગળી જાય પછી આપણે તેમાં જે 1 વાટકી લોટ લીધો છે તે અંદર એડ કરીશું અને તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું. અને લોટને આપણે 5 થી 6 મિનિટ માટે સારો શેકશું. અને મીડિયમ ગેસ ઉપર આપણે શેકવાનો છે, બહુ ફૂલ ગેસ રાખવાનો નથી. બાજુમાં આપણે વઘારિયામાં થોડું ઘી લઈશું અને કાજુ બદામ છે તેને સાતળી લઈશું. તમારે સાતળી નાખવા હોય તો સાતળી પણ નાખી શકો છો, અથવા તો તમે એને ઝીણા એકદમ સમારીને પણ શીરામાં એડ કરી શકો છો. તેને સારી રીતે આપણે સાતળી લઈશું કાજુ બદામને. અને આપણે બાજુમાં શીરો છે તેને પણ હલાવતા જઈશું અને તેને પણ સારી રીતે શેકી લઈશું. તમે જોઈ શકો છો આપણો જે લોટ હતો એકદમ હલકો થઈ ગયો છે, શેકાઈ ગયો છે. હવે આપણે જે ગોળ અને પાણી બનાવ્યું હતું, ગરમ પાણી ગોળનું, એ અંદર ધીમે ધીમે એડ કરતા જઈશું અને હલાવતા જઈશું જેથી ગઠ્ઠા પડે નહીં. આમ ધીમે ધીમે એડ કરતું જવાનું છે અને એને બરાબર હલાવતું જવાનું છે. બધું પાણી આપણે એડ કરી દઈશું ધીરે ધીરે અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. અને બધું પાણી આપણે બળવા દેવાનું છે. જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી હલાવવાનું છે. લોટ જેટલો વધારે શેકાય એટલો સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો બધું જ પાણી બળી ગયું છે. હવે આપણે જે કાજુ બદામ શેક્યા હતા તે એડ કરીશું અને ઇલાયચી પાવડર જે કર્યો હતો, કાઢીને રાખ્યો હતો, તે પણ આપણે અંદર એડ કરી દઈશું, ઇલાયચી પાવડર. હવે બધી વસ્તુને સારી રીતે હલાવીને શીરામાં મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે થોડું જાયફળ છે એ થોડું છીણશું. જો તમને કોઈને જાયફળ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ તેનાથી સ્વાદ સરસ આવે છે. હવે તેને હલાવીને આપણે બધું સારી રીતે મિક્સ કરીશું જાયફળમાં. તમે જોઈ શકો છો અંદરથી આપણે ઘી છૂટું પડે છે. તો આપણો શીરો છે એ તૈયાર થઈ ગયો છે. જો તમને લોકોને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે બીજી નવી રેસીપીની માહિતી જાણવા માટે બાજુમાં જે બેલ આઇકન બટન આપ્યું છે તે પ્રેસ કરજો. બાય બાય.